Okay, friends, so once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, as you know, today is the turn to discuss the JEE session. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ઓલમોસ્ટ ફિનિશ કરી ચૂક્યા છીએ અને આજે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ના આધારિત ટોપિક ડિસ્કસ કરવાના છે. બટ બિફોર સ્ટાર્ટિંગ ધ ન્યૂ ચેપ્ટર લેટ મી આસ્ક યુ કે તમારે કોઈ આગળ ચેપ્ટરમાં કંઈ પૂછવું છે? વિદ્યુત પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાંથી કોઈને કંઈ પૂછવું છે? Anybody wants to ask any question from this chapter, chapter number 3? લાસ્ટ કોલ. ચેપ્ટર 3 માંથી કોઈ પૂછવા માંગે છે? Anybody wants to ask any question from chapter number 3? Last call. 119 સર. 119. Okay. એકસો ઓગણીસ. હા સર. ઓકે, સો ક્વેશ્ચનની અંદર એવું છે કે એક નેટવર્કનો એક ભાગ આપણને આપ્યો છે. નેટવર્કનો એક ભાગ આપેલો છે અને જંક્શન ઓ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન કરે. આ બિંદુ 1 છે ને એના વોલ્ટેજ 10 વોલ્ટ છે, 2 પાસેનું સ્થિતિમાન 6 વોલ્ટ છે, 3 પાસેનું સ્થિતિમાન 5 વોલ્ટ છે. એટલે સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન 1 પાસે છે. તો માની લો કે પ્રવાહ ત્યાંથી ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. એટલે આઈ પ્રવાહ વહે છે ને પછી I1 ને I2 માં વિભાજિત થાય છે. હવે 1 પાસે વોલ્ટેજ 10 વોલ્ટ છે. એક વસ્તુ કન્ફર્મડ છે કે I બરાબર શું આવશે? I1 પ્લસ I2, કારણ કે આ જંક્શન પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડો તો I એન્ટર થાય છે અને I1 I2 ત્યાંથી બહાર નીકળે છે. હવે છે ને 102 પર KSL લગાડતા, ચલો 1 થી સ્ટાર્ટ કરું છું એટલે V1 પ્રવાહની સાથે એટલે -10I, અવરોધનું મૂલ્ય 10 છે. 1 એટલે V1 પ્રવાહની સાથે -10I1 પ્રવાહની સાથે -20I1, -10I -20I અને 2 પર અટક્યા એટલે ઇઝ ઇક્વલ્સ ટુ V2. એટલે 1 થી 0, 0 થી 2 પર આપણે KSL લગાડ્યો. V1 10 છે તો 10 -10I -20I1 ઇઝ ઇક્વલ્સ ટુ 6. તો 10I1 10I પ્લસ 20I1 બરાબર 10 - 6 એટલે 4 વોલ્ટ. સમીકરણ નંબર 1. હવે 102 પર KSL લગાડીશું. 1 થી શરૂ કરી, 1 થી 0, 0 થી 2 પર KSL. ચલો 1 થી સ્ટાર્ટ કરીએ એટલે V1 એટલે 10 વોલ્ટ પ્રવાહની સાથે એટલે -10I અને પ્રવાહની સાથે વન્સ અગેન
એટલે -30i2 ઇઝ ઇક્વલ્સ ટુ V2 એટલે V3 એટલે 5. 103 માટે વિચારીએ છીએ. ફરીથી V1 એટલે 10, પ્રવાહની સાથે એટલે -10i, પ્રવાહની સાથે એટલે -30i2 ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો 10i પ્લસ 30i3 ઇઝ ઇક્વલ્સ ટુ 10 - 5 એટલે 5. પણ i3 ના બદલે શું લખી શકીએ મિત્રો? 30i2 ના બદલે શું લખી શકાય? I minus I1. I minus I1. તો 10i પ્લસ 30i એટલે 40i માઇનસ 30i1 બરાબર 5. હવે છે ને આપણી પાસે બે સમીકરણ છે અને બે ચલ છે. તો સમીકરણ એકને છે ને 4 વડે ગુણી નાખીએ. સમીકરણ એકને 4 વડે ગુણી નાખીએ. તો 40i પ્લસ 80i1 ઇઝ ઇક્વલ્સ ટુ 5 ચોક 20. અને હવે છે ને બાદ બાકી લઈએ. 40 માંથી 40 કેન્સલ, 30 માઇનસ 80 એટલે માઇનસ 110, 5 માઇનસ 20 એટલે સર ચોખ્ખું 16 આવશે ને? 4 વડે ગુણ્યું ને આપણે. ક્યાં આગળ? હા સર, પહેલા સમીકરણને 4 વડે ગુણ્યું તો ચોખ્ખું 16 આવશે. હા 16 આવશે, બરાબર છે. -11. તો I1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ માઇનસ કેન્સલ 1/10. ચલો I1 મળી ગયું. હવે આપણને ખબર છે કે સમીકરણ નંબર 1 માં I1 ની કિંમત મૂકી દઈએ આપણે. તો 10i પ્લસ 20 I1 ના બદલે 1/10 ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો 10i is equals to 4 minus 2 એટલે 2. તો I is equals to 2/10. ચલો હવે છે ને 1 થી 0 માટે વિચારો. તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ એ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. પણ તફાવત એટલે V1 માઇનસ V0 કરું કે V0 માઇનસ V0 કરું? આ 1 અને 0 વચ્ચેનો તફાવત V1 માઇનસ V0 કરું કે V0 માઇનસ V0? V1 કરું. V1 minus V0. V1 minus V0. V1 માઇનસ V0 આવશે કારણ કે હાઈ પોટેન્શિયલ V1 છે. ઇઝ ઇક્વલ્સ ટુ IR. એમાંથી વહેતો પ્રવાહ I ધારેલો જ છે તો IR. તો V1 10 ખબર છે, V0 શોધવો છે. I મળ્યું હમણાં આપણને 2/10 અને R ની કિંમત 10. તો આમ સાબિત થાય છે કે V0 બરાબર 10 માઇનસ 2 એટલે 8 વોલ્ટ આવશે. એટલે I બરાબર R1 માંથી વહેતો પ્રવાહ, હા R1 માંથી વહેતો પ્રવાહ 2/10 એટલે 0.2 આવશે. 0.2 અને 8 વોલ્ટ એટલે 0.2 એમ્પિયર R1 માંથી વહેતો પ્રવાહ અને V0 8 વોલ્ટ. This is the right answer. Is it understood? Yes, sir. ખ્યાલ આવ્યો? हाँ sir. ચલો anybody else? બીજું કંઈ પૂછવા માંગે છે ચેપ્ટર નંબર 3 માંથી? Anybody wants to ask any question from chapter number 3 now? Okay, so let's discuss chapter number 4 now. મેં તમને આઈ થિંક 25 ક્વેશ્ચન સોલ્વ કરવા કીધા હશે ચેપ્ટર નંબર 4 માં. હા કે ના? ટ્રાય કર્યા સોલ્વ કરવાનું? હા સર.
સારા ક્વેશ્ચન છે. ઓકે. ક્વેશ્ચન નંબર 1 2 3 પર આવો. ચલો 1 2 તો થઈ શકશે, 3 પર આવો. કાટકોણ ત્રિકોણ આકારમાં રહેલી PQR લૂપમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. PQ બરાબર 3x અને PR બરાબર 4x છે અને QR બરાબર 5. એટલે એનો મતલબ કે કાટકોણો ક્યાં બન્યો હશે? કયા બિંદુ પાસે કાટકોણ બન્યો હશે? P બિંદુ પાસે. હમ ઓકે. હવે શું છે ક્વેશ્ચન? આ લૂપને કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? IIT-માં પૂછેલો ક્વેશ્ચન છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે P બિંદુ પાસે. તો મિત્રો માની લો કે આ રીતે પ્રવાહ વહી રહ્યો છે. લૂપમાં પ્રવાહ તો વહી રહ્યો છે. ધારો કે આ રીતે પ્રવાહ વહી રહ્યો છે. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલી વાત કે PQ અને PR બ્રાન્ચ વડે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે, કારણ કે PQ અને PR બ્રાન્ચ માટે તો આ બિંદુ અક્ષ પરનું બિંદુ થયું. હા કે ના? યસ ઓર નો? હા સર. હા સર. તો PQ અને PR બ્રાન્ચ માટે તો ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે શૂન્ય છે, પણ જે પણ કઈ ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે ઉત્પન્ન થશે, કોને કારણે ઉત્પન્ન થશે? બિંદુ P પર QR ના કારણે. QR ને કારણે. હા, જે પણ કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ QR ને કારણે ઉત્પન્ન થશે. તો હવે હું શું કરીશ? આપણને ખબર છે કે પરિમિત લંબાઈના તાર હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તે બિંદુમાંથી તાર પર લંબપાત દોરવાનો હોય. બિંદુમાંથી તાર પર લંબપાત દોરવાનો હોય તો તાર પર લંબપાત દોર્યો. ચલો. અને પછી એક સાઈડના અંત્ય બિંદુ અને લંબ વચ્ચેના ખૂણાને θ1 નામ આપવાનું હોય. બીજા સાઈડના અંત્ય બિંદુ તારના અને લંબ સાથેના ખૂણાને θ2 નામ આપવાનું હોય. યાદ છે ને? અને ધારો કે આ અંતર R હોય તો સૂત્ર બની જશે. શું બની જશે? સૂત્ર બની જશે μ0I/4πr sin θ1. યાદ છે ને? પરિમિત તમારા ટેક્સ્ટમાં કદાચ નહોતું, પણ આપણા નોટ્સની અંદર અલગથી આ વસ્તુ આપેલી છે કે પરિમિત લંબાઈનો તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર μ0I/4πr sin θ1 plus sin θ2. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. એટલે જો મને sin θ1 અને sin θ2 મળી જાય તો કામ થઈ જાય. મિત્રો, આ θ1 plus θ2 ભેગા થઈને પાછા શું થશે? જુઓ તો જરાક. 90. 90. તો θ1 ના બદલે હું 90 minus θ2 લખી શકું અને θ2 ના જગ્યાએ હું શું લખી શકું? લખી શકાય આવું? હા કે ના? હા સર. ઓકે, વેરી ગુડ. તો હવે બી બરાબર હું શું લખી શકીશ? μ0I/4πr sin 90 minus θ2 plus sin 90 minus θ1. તો μ0I/4πr તો અહીંયા શું આવી જશે? Cos θ2 minus plus cos θ1. હવે આકૃતિ જોઈને મને કહો કે cos θ2 બરાબર શું આવશે?
cos theta 2 is equals to પાબા છેદમાં કર્ણ. તો અહીંયા આ જે નીચેનો ત્રિકોણ છે એમાં કાટખૂણો અહીંયા બને છે. તો cos theta 2 equals to પાબા તરીકે r આવશે અને કર્ણ તરીકે 4x આવશે. cos theta 1 તરીકે શું આવશે જુઓ તો? r/3x. r cancel. તો mu0 I upon 4 pi x common. તો 1/4 plus 1/3 રહેશે મિત્રો. Is it okay? r common અને cancel અને x common આવી ગયો. હવે લસા લઈએ તો 4 ને 3 7, 7 ભાગ્યા 12, 7 ભાગ્યા 12, 12 ચોક 48. 7 mu0 I upon 48 pi x. તો શું આવું મિત્રો? તો હવે આને k mu0 I upon 48 pi x સાથે સરખાઈ દઈએ તો k ની કિંમત કેટલી મળશે મિત્રો? 7 મળશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. Is that clear? आया बात समझ में? चलो क्वेश्चन नंबर 4 પર આવો. તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર શું છે કે અનંત લંબાઈની લૂપ છે અને એને આ રીતે વાળીઓ છે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો મિત્રો અનંત લૂપ છે અને આ રીતે વાળવામાં આવે છે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે જેને આમ કરીને આમ વાળેલું છે આ રીતે, પણ એમ નથી, આમ કરી નથી, જગ્યા નથી વચ્ચે. વચ્ચે જગ્યા અલગ. બે કિસ્સાઓ છે. એક કિસ્સો એવો પણ બની શકે કે આ રીતે આમ ગોળ ગોળ ફેરીને વાળ્યું હોય, એક આ શક્યતા છે. અને બીજી શક્યતા એ છે કે આમ હોય પછી આમ કરી અને આમ લાવીએ ઓહમ. તો એમાં પ્રવાહની દિશા આ રીતે હશે. શું તમે સમજ્યા મિત્રો? ચલો હવે આ કેસ નંબર 1 ને વિચાર કરીએ તો એમાં તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે કે અંદર આવશે? જો તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીને તારને પકડી લો તો આંગળીઓ કઈ તરફ હશે? બાર તરફ. તારને પકડો, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ તમારી બહાર આવશે. અને જે રિંગ છે એમાં આંગળીઓ પ્રવાહની દિશામાં વાળો, તો રિંગમાં આંગળીઓ પ્રવાહની દિશામાં વાળો તો અંગૂઠો બહાર તરફ, એ પણ બહાર તરફ આવશે. તો ઇન શોર્ટ આ બંને રિંગ અને તાર બંનેનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવશે. તો એડિશન કરવાનું કે સબટ્રેક્શન કરવાનું? એડિશન. તો તારને કારણે અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu0 I upon 2πr અને રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu0 I upon 2r. એડિશન કરવાનું. ત્યારે આ કેસમાં શું, સેકન્ડ કેસમાં શું થશે વિચારો? તાર પણ અનંત જ છે એટલે અવગણ જગ્યા છે ને અવગણતા, વચ્ચેની જગ્યા અવગણતા, પણ આખો સમગ્ર એક સુરેખ તાર છે. ચુંબકીય એમાં બાદબાકી થશે. mu0 I upon 2πr. પણ હવે આંગળીઓ પ્રવાહી દિશામાં રાખો આવડે રિંગ માટે તો અંગૂઠો અંદર તરફ જશે. જો અંદર તરફ જશે અંગૂઠો, એનો મતલબ બાદબાકી. mu0 I upon 2r. Is that clear friends? શું આ સમજમાં આવ્યું? પણ મોટું છે ને, મોટું પદ આ રિંગ વાળું આવશે. મોટું પદ રિંગ વાળું, એટલે રિંગ વાળું પહેલા લખીશું, રિંગ વાળું પહેલા લખીશું અને તાર વાળું પછી લખીશું. એટલે આમાં બાદબાકી આવશે, ઓલામાં સરવાળો આવશે. પણ શું તમને ખબર પડ્યો મિત્રો? આઈ થિંક બી ઇઝ ધ આન્સર. જવાબ બી આવશે, બાદબાકી વાળો. ઇઝ ધેટ ક્લિયર? હા કે ના તો બોલો. હા સર. ચલો 1 થી 10 માં ડાઉટ પૂછો. 1 થી 10 માં 7. નવમો. ઓકે 7 નંબર. હા જો પાંચમો ક્વેશ્ચન હમણાં જે કર્યો ને એ જ હતો. 7th ક્વેશ્ચન. ગુડ.
તો એલ લંબાઈના તારમાંથી આઈ પ્રવાહ પસાર કરતા તેના એક છેડાથી ડી જેટલા લંબ અંતરે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો તમે ટ્રાય કર્યો, ટ્રાય કરવા યોગ્ય હતો, કર્યો હોત તો આવડી જવા યોગ્ય હતો. શું કીધું? જો એવું કીધું છે કે એલ લંબાઈનો તાર છે, બરાબર, અને એના એક છેડાથી ડી જેટલા લંબ અંતરે, એક છેડાથી ડી જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એલ લંબાઈનો તાર છે, એના એક છેડાથી ડી જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો હવે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આપણને ખબર છે કે પરિમિત લંબાઈનો તાર હોય ને, તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી લંબપાત દોરવાનો, તો દોર્યો, લંબપાત દોરી નાખ્યો. પછી એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો, લંબ સાથેનો ખૂણો θ1 કો θ1 બરાબર 0 આવશે, કારણ કે એક તારના એક અંત્ય બિંદુ અને બિંદુને જોડતો જે માર્ગ છે ને, એ અને લંબ બંને એક જ થઈ ગયા, એટલે θ1 0. અને બીજા સાઈડના અંત્ય બિંદુને જોડી દઈએ આપણે, બીજી સાઈડના અંત્ય બિંદુને જોડી દઈએ, તો હવે જે ખૂણો મળશે એને θ2 કહેવાનું, અથવા આને θ1 કહો, આને θ2 બરાબર 0 કહો. ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો હવે પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/4πr sin θ1 sin θ2. તો sin θ1 અને પ્લસ sin θ2, θ2 તો 0 છે, sin 0 તો 0 જ થશે મિત્રો. તો હવે r તરીકે શું? તો કે ભાઈ જે લંબ અંતર હોય ને, એ લંબ અંતર ડી છે. સાઇન થીટા તરીકે સાબા છેદમાં કર્ણ, કર્ણ તરીકે શું હું L² + D² લખી શકું? હા સર. તો L/√L² + D². તો આવો કોઈ ઓપ્શન છે? યસ, વી હેવ ધીસ ઓપ્શન. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇઝ ઇટ ઓકે? યસ સર. આન્સરમાં મિસ્ટેક લાગે છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. ચલો પછી અપ ટુ 10. સર 9મો. ક્વેશ્ચન નંબર 9. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લાંબા સુરેખ તારમાંથી આઈ પ્રવાહ વહે છે. તારમાંથી વહેતો પ્રવાહ આઈ છે. ઓકે, અને તારથી h ઊંચાઈ એક રિંગ છે, અને રિંગમાંથી આઈસી પ્રવાહ વહે છે. ચલો મને કહો, તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? આ બિંદુઓ પાસે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, તારને પકડી લો જમણા હાથમાં, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, તો આંગળીઓ કઈ તરફ જશે? અંદર તરફ. અંદર તરફ. એટલે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, અને રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર તરફ. બહાર તરફ, કારણ કે આંગળીઓ પ્રવાહી દિશામાં રાખો તો અંગૂઠો બહાર આવશે. તો પરિણામ શૂન્ય ક્યારે હોઈ શકે? બંને સરખા મૂલ્યના બંને થાય. સરખા હોય. પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે magnetic field due to the wire must be equals to magnetic field due to the ring. તો વાયરનું h અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો μ0I, વાયરનો પ્રવાહ I છે, upon 2πh, અને રિંગનું ચુંબકીય ક્ષેત્ર μ0IC/2r. પરિણામ શૂન્ય થવા માટે બંનેના મૂલ્ય સમાન હોવા જોઈએ, તો સમાન કર્યા. હવે બસ, તો ક્વેશ્ચન એવો છે કે h નું મૂલ્ય શું હોવું જોઈએ? તો h નું મૂલ્ય સૂત્રનો કરતા બનાવી દો h ને, તો h નું મૂલ્ય થઈ જશે IC π/IER. ઓકે, ઉલટું લખી દીધું સર.
એચ ને સૂત્રો કરતા બનાવો IER upon IC પાઈ બરાબર છે એચ ઓકે ડન પરફેક્ટ ઇઝ ઇટ ક્લિયર હા સર ચલો પછી અપ ટુ 10 અપ ટુ 10 ચલો અપ ટુ 15 11 11 ઓકે 35 માઇક્રોકુલમ્બ નો વિદ્યુત ભાર 2 × 10⁶ મીટર પર સેકન્ડના વેગથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરે છે તો પી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું જો હવે થોડી વાર મારી વાત સાંભળજો થોડી વાર વાત સાંભળો મારી આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર મેં છે ને જે ચેપ્ટર ચલાવ્યું ને એમાં દરેક થિયરીના અંતે કન્ક્લુઝન્સ લખાવેલા છે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર જો તમને યાદ કરાવું ને તો ચેપ્ટર નંબર 4 ની અંદર અલગ અલગ 5 ચુંબકીય ક્ષેત્રોની વાત હતી હા બાયો સાવર્ટનો નિયમ જે છે ને એ તો એક સિમ્પલ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હતું ધેટ ઇઝ અ નંબર 1 ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 upon 4 pi ideal cross r cap upon r square that was the ચુંબકીય ક્ષેત્ર by the ખંડ ત્યારબાદ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રના ખાસ કિસ્સાઓ તો રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni a square μ0 ni r square upon 2 x square plus r square raised to 3/2 અને એના ખાસ કિસ્સાઓ રિંગના કેન્દ્ર પર ને એના ટાવાવાળી રિંગ હોય તો અડધી રિંગ હોય ને ચાપ હોય ને એ બધી ઘણી બધી વાતો કરી હતી ધેટ વોઝ ધ ચુંબકીય ક્ષેત્ર બાય ધ રિંગ ત્યારબાદ આપણે સુરેખ તારની અંદર અને બહાર ચુંબકીય ક્ષેત્ર શોધ્યું સુરેખ તારની બહાર μ0 I upon 2 pi r સુરેખ તારની અંદર μ0 I small r upon 2 pi capital R square upon 2 pi capital R square અંદરની સાઈડ બી ચલે છે આર પરિમિત લંબાઈનો તાર હોય તો શું થાય એની પણ વાત કરી તો ધેટ વોઝ ધ થર્ડ કેસ ફોર્થ કેસ આપણે સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યા ત્યારબાદ ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યા તો આ બધા અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની અલગ અલગ સિસ્ટમ હોય તો ચુંબકીય ક્ષેત્ર શોધ્યા પછી અલગ અલગ બળની વાત હતી કોઈ પ્રવાહ વિદ્યુત પ્રવાહ તરીત તાર ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો હોય તો એના ઉપર લાગતું બળ આઈડીએલ ક્રોસ બી કોઈ આઈ પ્રવાહ ધારિત ડીએલ લંબાઈનો ખંડ બી ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ આઈડીએલ ક્રોસ બી અને આખો તાર હોય તો આઈ એલ ક્રોસ બી તાર સુરેખ હોય તો એલ બરાબર તારની લંબાઈ અને તાર અનિયમિત હોય તો એલ બરાબર સ્થાનાંતર લેવાનું પ્રારંભિક અને અંતિમ બિંદુ સૂત્ર હતું બળનું IL ક્રોસ બી ક્યુ વિદ્યુતભાર વી વેગથી ગતિ કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર બીમાં ગતિ કરતો તો લાગતું બળ ક્યુ વી ક્રોસ બી અને બે સમાંતર પ્રવાહધારિત તાર હોય તો μ0 I1 I2 L upon 2 pi r આ બધા બળોની વાત હતી અને પછી આ ચેપ્ટરની અંદર સાયક્લોટોનની થિયરી હતી કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ દાખલ થાય તો બે શક્યતાઓ છે લંબ રૂપે દાખલ થાય તો વર્તુળ ગતિ કરે અને કોઈ એંગલ બનાવીને દાખલ થાય તો હેલિકલ ગતિ કરે વર્તુળ ગતિ કે હેલિકલ ગતિની ત્રિજ્યા mv sin theta upon qb r બરાબર mv sin theta upon qb લંબ રૂપે હોય તો થીટા 90 બને તો mv upon qb થાય આવતકાળ આવૃત્તિના સૂત્ર પણ વિચાર્યા હતા આવતકાળ 2πm by qb અને આવૃત્તિ qb by 2πm આવૃત્તિ હતી પછી ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં અને એ મીટરમાં રૂપાંતર એ બધી વાતો હતી એટલે આખું ચેપ્ટર મેં તમને રિવિઝન કરાવી દીધું આખું ચેપ્ટર રિવાઇઝ કરાવ્યું વચ્ચે એક ટોર્કનું સૂત્ર પણ હતું
કે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ બી ના સાઇન થીટા, ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ક્રોસ બી, જ્યાં મ્યુ બરાબર એનઆઈ. એનઆઈ અને તમને ખબર છે કે ચુંબકીય ચાક માત્રા કહેવાય. પણ આખા ચેપ્ટરમાં કોઈ જગ્યાએ કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો આપણને ખબર જ ખરા કે ગતિમાન વિદ્યુતભાર ડેફિનેટલી પોતાની આસપાસ શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ એનું કોઈ સૂત્ર આપણી પાસે નથી. ગતિમાન વિદ્યુતભાર, જો કોઈ વિદ્યુતભાર v વેગથી ગતિ કરતો હોય તો એના વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ખબર નથી. તો મિત્રો, તમારા માટે નવું છે, આમ જાણીતું છે, આમ નવું છે. તો આજે મિત્રો ગતિમાન વિદ્યુતભાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એના સાથે સંકળાયેલી બીજી ઘણી તો અમુક વાતચીત આપણે કરીશું. આ સ્ક્રીનશોટ હું જે તમને મોકલાવીશ એ ફરજિયાતપણે લખી નાખજો. તો ગતિમાન વિદ્યુતભાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, આપણને ખબર છે કે બાયો સાવર્ટનો જે નિયમ છે ને એ કંઈક આવો છે કે ડીબી બરાબર μ0/4 IDL cross r cap upon r square, right? હવે મિત્રો, જે વિદ્યુત પ્રવાહ I છે એના બદલે હું શું લખી શકું? dq/dt લખી શકાય મિત્રો? હા પાડો. અને આ થઈ જશે dl/dt ઇન્ટુ r cap upon r square થશે. પણ મિત્રો, dl/dt તો શું થાય? વેગ. વેગ થઈ જશે. તો મિત્રો, ફાઇનલી ધ કન્ક્લુઝન ઇઝ ધેટ કે કોઈ dq વિદ્યુતભાર v વેગથી ગતિ કરતો હોય તો તેના સ્થાનથી વિદ્યુતભારથી r અંતરે વિદ્યુતભારથી r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુતભારના લોકેશનથી r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર q ઇન્ટુ v ક્રોસ r μ0/4 q ઇન્ટુ v ક્રોસ r અપોન r સ્ક્વેર આ સૂત્ર વડે આપી શકાય. પહેલા સૂક્ષ્મ વિદ્યુતભારની વાત કરી, પછી કુલ વિદ્યુતભારની વાત કરી. તો શું મિત્રો આ સૂત્ર સમજમાં આવ્યું? શું આ સૂત્ર સમજમાં આવ્યું? હા સર. કોઈ q વિદ્યુતભાર v વેગથી ગતિ કરતો હોય તો પોતાના સ્થાનથી r જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આ સમજમાં આવ્યો મિત્રો? Yes, sir. હવે માની લો કે બે વિદ્યુતભારો સમાંતર રહીને ગતિ કરે છે. બે વિદ્યુતભારો સમાંતર રહી અને ગતિ કરે છે તો તેમના વચ્ચે ઉદ્ભવતું ચુંબકીય બળ. બે વિદ્યુતભારો સમાન વેગથી સમાંતર રહીને ગતિ કરે છે તો તેમના વચ્ચેનું આકર્ષીય ચુંબકીય બળ. મિત્રો, it is quite interesting. Please
think and just try to understand. માની લો કે બે વિદ્યુત ભારો છે, એ બંનેનો ગતિપથ સમાંતર જ છે. બે વિદ્યુત ભારો છે, બંને v વેગથી સમાંતર રહીને ગતિ કરે છે. તો મિત્રો આપણે આને 1 કહીએ અને 2 કહીએ. તો એવું કહી શકાય કે વિદ્યુત ભાર 1 વડે, માની લો કે આ બંને વચ્ચેનું અંતર r છે. ધારી લો કે આ અંતર તેમની વચ્ચેનું r છે. તો વિદ્યુત ભાર 1 વડે r અંતરે, વિદ્યુત ભાર 1 વડે r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો હમણાં જ આપણે એક સૂત્ર તારવ્યું. તો આ ચુંબકીય ક્ષેત્ર r જેટલા લંબ અંતરે, તો સૂત્ર આપણને ખબર છે કે μ0 upon 4 pi q. ચલો v ના બદલે vi કેપ લખું. હા કે ના? μ0 upon 4 pi q v ક્રોસ તમારે સદિશ r લખવું હોય તો છેદમાં r ક્યુબ થઈ જશે. થશે મિત્રો? એટલે આ આર ની જગ્યાએ આર જે કેપ લખ્યું? હા, r j કેપ. કારણ કે વિદ્યુત ભાર 1 છે, એનો વેગ x અક્ષની દિશામાં જો, અને સ્થાન સદિશ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ y દિશામાં છે, એટલે સ્થાન સદિશ તરીકે r j કેપ થશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. અને સદિશ r ના બદલે r j કેપ અને છેદમાં r ક્યુબ આવી જશે. તો મિત્રો આ થઈ જશે μ0 q v upon 4 pi upon r સ્ક્વેર અને i j k કેપ થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? r upon r ક્યુબ એટલે 1 upon r સ્ક્વેર રહેશે. આ સમજ્યા? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હવે આ ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત ભાર 2 પર લાગતું બળ, વિદ્યુત ભાર 2 પર લાગતું બળ. તો યાદ કરો મિત્રો, બળ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી. ક્યુ વી ક્રોસ બી. હા કે ના મિત્રો? ક્યુ, ચલો વેગની બદલે વી આઈ કેપ લખી નાખું મિત્રો, કારણ કે વિદ્યુત ભાર 2 નો પણ વેગ તો એક્સ દિશામાં જ છે ને, અને એનું મૂલ્ય પણ ક્યુ જ છે. Q1 અને Q2 પણ લખી શક્યા હોત તો અહીંયા Q1 આવત પહેલા સૂત્રમાં, અહીંયા Q2 આવત. બંને સમાન છે ઉધાર્યું છે. અને બી તરીકે શું લખું મિત્રો? μ0 QV upon 4 pi r સ્ક્વેર ઇન્ટુ k કેપ. તો મિત્રો આ થઈ જશે μ0 upon 4 pi q સ્ક્વેર v સ્ક્વેર upon r સ્ક્વેર. q સ્ક્વેર v સ્ક્વેર v સ્ક્વેર upon r સ્ક્વેર. અને i ક્રોસ કે એટલે શું આવશે? માઇનસ જે, આ ઋણ નિશાની માઇનસ જે કેપનો મતલબ શું થયો? બળ કઈ, આ બીજામાં બળ કઈ તરફ લાગે છે? નીચે તરફ. એટલે આ બળનું મૂલ્ય μ0 upon 4 pi q સ્ક્વેર v સ્ક્વેર upon r સ્ક્વેર. અને દિશા કઈ? તો કે ભાઈ આકર્ષી પ્રકારનું. શું આ સમજમાં આવ્યું મિત્રો? કારણ કે ઉપરના વિદ્યુત ભારને નીચે તરફ બળ લાગે છે, એટલે કે નીચેનો વિદ્યુત ભાર પોતાના તરફ ખેંચે છે. તો આમ બે વિદ્યુત ભાર જો એક જ દિશામાં સમાન વેગથી સમાંતરીને ગતિ કરતા હોય તો તેમના વચ્ચે લાગતું બળનું આ સૂત્ર થયું. તો આ મેગ્નેટિક ફોર્સ થયો તેમના વચ્ચે. ધીસ ઇઝ અ મેગ્નેટિક ફોર્સ.
પણ હારે હારે એમના વચ્ચે ઇલેક્ટ્રિકલ ફોર્સ પણ લાગતો હોય, અને ઇલેક્ટ્રિકલ ફોર્સ કેટલો લાગતો હોય? હા કે ના? અને આ બળ કેવું હશે? This one is સમાન વિદ્યુત ભાર છે એટલે સર. હા, ઓબ્વિયસલી સમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય. આ વિદ્યુત બળ. ઘણીવાર એવું પણ પૂછે કે વિદ્યુત બળ અને મેગ્નેટિક ફોર્સનો ગુણોત્તર કેટલો? તો આ ગુણોત્તર કેટલો? વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર કેટલો એવું પૂછ્યું છે. તો મિત્રો તો μ0/4π કેન્સલ થઈ જશે. અરે 1/4π કેન્સલ થઈ જશે. ક્યુ સ્ક્વેર આ સ્ક્વેર કેન્સલ થઈ જશે. બાકી શું રહેશે? ખાલી 1/μ0 બાકી રહેશે અને 1/v² બાકી રહેશે. પણ મિત્રો તમને કદાચ ખ્યાલ હશે કે 1/μ0 તો c² છે. યાદ છે મિત્રો? સર √μ0 = c, if you remember. યાદ છે? તો મિત્રો ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં મેં આ ક્વેશ્ચન પણ દેખ્યો છે કે એકબીજાને સમાંતર રહીને પસાર થતા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર કેટલો? તો c²/v² આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આ પરિણામ નંબર 1, પરિણામ નંબર 2 અને આ પરિણામ નંબર 3 ખૂબ જ મહત્વના છે. અને સામાન્ય સંજોગોમાં જો મિત્રો, સામાન્ય સંજોગોમાં v સામાન્ય રીતે કોઈ પણ પદાર્થનો વેગ જે છે ને એ પ્રકાશના વેગથી તો ઓછો જ હોય છે. તો એનો મતલબ એવો થશે કે આ ઇલેક્ટ્રિકલ ફોર્સનું મૂલ્ય સામાન્ય રીતે મેગ્નેટિક ફોર્સ કરતા વધારે હશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? એટલે બે વિદ્યુત ભારો જ્યારે ગતિ કરતા હોય તો સમાન દિશામાં ગતિ કરે છે, તો એવો એકબીજાની તરફ વળશે કે એકબીજાથી દૂર જશે? તો એકબીજાથી દૂર જ જાય, કારણ કે મેગ્નેટિક આકર્ષી બળ કરતા વિદ્યુતકીય અપાકર્ષી બળનું મૂલ્ય વધારે હશે. એટલે અપાકર્ષણનું મૂલ્ય વધારે હશે સાદી ભાષામાં, એટલે દૂર જશે. અપાકર્ષી બળ વધુ મૂલ્યનું હશે. શું મિત્રો આ સમજમાં આવી આખી વસ્તુ? તો આ કન્ટેન્ટ તમારા સિલેબસમાં નહોતું, પણ JEE નીટ વગેરે માટે કામનું છે. પણ ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના તો બોલો. હા સર. તો મિત્રો હવે જે ક્વેશ્ચન તમે મને પૂછ્યો છે એ હું તમને કરાવી દઉં કે ભાઈ 35 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર 2 × 10⁶. હવે આપણી પાસે સૂત્ર તૈયાર છે. હવે આપણી પાસે ઇક્વેશન રેડીલી અવેલેબલ છે. તો આપણને ખબર છે કે કોઈ ક્યુ વિદ્યુત ભાર v વેગથી ગતિ કરતો હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4π ક્યુ v ક્રોસ સદિશ r ભાગ્યા r³. તો માનાંકમાં b વિચારતા હોઈએ માનાંકમાં, તો μ0/4π qvr sin θ qvr sin θ upon r³, પણ અંશમાં r છેદમાં r³ એટલે છેદમાં r² રહેશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? μ0ની બદલે 4π 10⁻⁷ છેદમાં 4π. વિદ્યુત ભાર કેટલો છે? તો બોલે તો 35 માઇક્રોકુલમ છે. વેગ કેટલો છે? 2 × 10⁶. વેગ અને વેક્ટર r અને વેગ વચ્ચેનો ખૂણો, એટલે વેગ તો આ દિશામાં છે ને વેક્ટર r આ દિશામાં, એના વચ્ચેનો ખૂણો આપણને આપ્યો જો રકમમાં. કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. 60 ડિગ્રી. અને અપોન અંતરનો વર્ગ. અંતર કેટલો આપ્યું છે? 50 મિલીમીટર.
તો 50 મિલીમીટર એટલે 10⁻³ નો વર્ગ થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું આખી વસ્તુ? ઇઝ ધેટ ક્લિયર? હા કે ના તો બોલો. 35 દુ हाँ सर -6 + 6 કેન્સલ. sin 60√3/2 10⁻⁷ છેદમાં રહેશે 50 5 નો વર્ગ 25 10 નો વર્ગ 100 અને 10⁻³ નો 10⁻6 ઘાત. એક મીંડું કેન્સલ કરવું પડશે. √3/50 7√3/500 ગુણ્યા 10⁻1 ઘાત. કરો 7√3/500 ગુણ્યા 10⁻1 ઘાત. એક કામ કરીએ 10⁻4 ઘાત કરી નાખીને અહીંયા 1000 વડે ગુણી નાખીએ. 7 દુ 14 1.73 10⁻4 1.70 કરી નાખીએ. ચલો તો 14 એકા 14 14 સત્તા કેટલા થાય? 14 સિત્તા કેટલા થાય? 91 13 સત્તા 91 14 સત્તા 98 થાય. એટલે 9.8 14 ને 9 23 23.8 10⁻4 ઘાત લગભગ 2380 10⁻6 માઇક્રો 2380 એટલે આ 2425 માઇક્રો આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? એક ગુણાકારમાં ભૂલ છે, નહીં તો 24 પોઈન્ટ જ આવે. હા એટલે એ તો અપ્રોક્સિમેશન કર્યું ને 1.73 ના બદલે 1.7 કર્યું ને મેં 1.7 કર્યું મેં એટલે આ તો અચ્છા 2524 આવી જાય 2425 આવી જાય. કરો એ તો 2425 આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? यस सर ચલો પૂછો હવે પૂછો અપ ટુ 15 સર આ 13મું 13th ક્વેશ્ચન. ઓકે બધા ખતરનાક ક્વેશ્ચન છે. ખાલી 35 ક્વેશ્ચનમાં તો આટાઈ જશે તમારા. 35 સુધી કરશો ને ત્યાં સુધીમાં તો. ચલો 13મો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચનમાં જુઓ તો કે આપણે છે ને પરિમિત લંબાઈનો તાર આપ્યો છે પણ આપણી ધારણા કરતા અલગ રીતે આપ્યો છે. બિંદુ છે ને અહીંયા નહીં, અહીંયા કોઈ જગ્યાએ આપ્યું છે. બિંદુ આપણને અહીંયા આપ્યું છે. કઈ વાંધો નહીં. નિયમ યથાવત. નિયમ શું હતો? નિયમ એ હતો કે ભાઈ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી તાર પર લંબપાત દોરવાનો. તો એ બિંદુએથી તાર પર લંબપાત દોરી નાખવાનો. તો ચલો આ લંબપાત દોર્યો. નિયમ આપણે વાપરીએ કે તારથી લંબપાત દોર્યો. પછી એક સાઈડનું અંત્ય બિંદુ તારનું જોડી દેવાનું અને એ જે ખૂણો છે લંબ સાથેનો એને θ1 નામ આપવાનું. તો જોડી પણ દીધું અને એ ખૂણાને θ1 નામ પણ આપી દીધું. ચલો આ જે ખૂણો છે એ આપણો θ1 છે. પછી બીજી સાઈડનું અંત્ય બિંદુ જોડવાનું. બીજી સાઈડનું અંત્ય બિંદુ જોડી દેવાનું અને એને લંબ સાથે જે ખૂણો બને એને θ2 નામ આપવાનું. તો ચલો આ ખૂણાને આપણે θ2 નામ પણ આપી દઈએ. અને આ અંતર ધારો કે r છે. અંતર ધારો કે r છે તો સૂત્ર વાપરવાનું. શું વાપરવાનું? કે ભાઈ μ0I/4πr sin θ1 પ્લસ sin θ2. પણ પ્રોબ્લેમ એ છે કે જે પહેલો ખૂણો છે તો લંબની ડાબી બાજુ છે જ, પણ બીજો ખૂણો લંબની ખરેખર જમણી બાજુ હોવો જોઈએ. એના બદલે બીજો ખૂણો પણ ક્યાં છે? એ બી ડાબી બાજુ. તો ડાબી બાજુ. તો આપણા સૂત્રમાં θ2 ના બદલે શું લખવું જોઈએ?
માઇનસ કરે. માઇનસ થીટા ટુ. એટલે હવે જે સૂત્ર છે શું બની જશે? મ્યુ 0 I અપોન 4 પાઈ R અને સૂત્ર બની જશે સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2 બની જશે. શું મિત્રો આ સમજમાં આવી એક નવી વાત? ઇન શોર્ટ બંને ખૂણાઓ જો લંબની ડાબી બાજુ બનતા હોય, એક જ બાજુ બનતા હોય તો વચ્ચે પ્લસના બદલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. આ એક નવી વાત શીખવા મળી. હવે મિત્રો આપણો ટાર્ગેટ થીટા 1 ને થીટા 2 શોધવાનો છે. તો આપણને છે ને આ ખૂણો આપ્યો છે 120 ડિગ્રી. તો પછી આ કેટલો થશે? 60. 60. અને આ 60 થાય તો થીટા 2 કેટલો થશે? આ 60 ડિગ્રી. 30. તો અહીંયા 30 ડિગ્રી આવશે. ચલો હવે આ ખૂણો છે ને 30 ડિગ્રી આપેલો છે. તો આ મોટો ત્રિકોણ વિચારો. આ 30 છે, આ 120 છે. તો પછી આ કેટલો થશે આવડો? એ 30 જ થશે ને? આ 30 જ થશે. તો થીટા 1 કેટલો થશે? થીટા 1 આખે આખો 60. શું આ સમજમાં આવ્યું? અથવા સીધો આખો મોટો કાટકોણ ત્રિકોણ વિચારો ને. કાટકોણ ત્રિકોણ વિચારો, એમાં એક બાજુ 30 છે, એક બાજુ 90 છે. તો પછી બાકી કેટલો રહ્યો? 90 ને 30 100 એટલે 30 60 જ બાકી રહેશે ને. એટલે થીટા 1 60 ડિગ્રી આવશે. ઇઝ ધેટ ક્લિયર? 30 + 30 60 કરો અથવા આખો કાટકોણ ત્રિકોણ વિચારીને 60 લાવો. પણ થીટા 1 60 થશે, કન્ફર્મ્ડ છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઓકે. તો બસ હવે કિંમત તો મૂકીને જવાબ લાવવાનો, બીજું કશું નથી. હવે કરશો જાતે. હવે ઓકે સર. R ની કિંમત 1 મીટર આપેલી જો રકમમાં. તો 4 પાઈ 10⁻⁻7 I ની કિંમત આપણને આપી છે 1 એમ્પિયર છે. 4 પાઈ R ની કિંમત પણ 1 sin 60 √3/2 માઇનસ sin 30 1/2. તો 4 પાઈ કેન્સલ. 1/2 કોમન એટલે 0.5 કોમન આવશે. 0.5 10⁻⁷ અને બાકી રહેશે અંદર √3 - 1 ટેસ્લા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. आया बात समझ में? હા સર. चलो क्वेश्चन नंबर अप टू 20. 14. બે અર્ધ અનંત તારો AO અને OC માંથી સમાન પ્રવાહ વહે છે. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? AO અને OC. ઓકે, એકદમ ઝકાસ, એકદમ ઝકાસ છે. મગજની નસ ફાટી જવાની છે. જો મારી વાત સાંભળો. શું તમને આકૃતિ દેખાય છે મિત્રો? હા પાડો. હવે છે ને આ તાર OC દેખો, માત્ર OC નો વિચાર કરો. ચલો બધા લોકોએ OC તાર દેખ્યો? તાર OC દેખ્યો? હા સર. તારને પકડો તો તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? બહાર તરફ. બહાર તરફ Okay, આવે. એટલે OC તારને કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે. ચલો હવે AO તાર પકડો. આ AO તાર દેખાય છે હવે? A થી O વાળો. એ તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહી દિશામાં રહે. આ AO તાર ક્યાં અંદર તરફ? ફરીવાર પકડો જમણા હાથમાં. આપણે બિંદુ P પાસે જોવાનું છે. બિંદુ P પાસે જોવાનું છે. બહાર જ આવે. બહાર આવે. તો બિંદુ P પાસે આંગળીઓ અંદર જશે કે બહાર આવશે? બિંદુ P થી બિંદુ P થી તો બહાર જ આવશે ને? બહાર જ આવશે. એટલે OC તારને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે અને AO તારને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર બહાર આવે. તો હું એક કામ કરું, આ બેમાંથી કોઈ એકનું ચુંબકીય ક્ષેત્ર શોધીને પછી ડબલ કરી નાખું તો ચાલશે? કારણ કે બિંદુ P છે ને બંને તારથી સમમિત રીતે ગોઠવાયેલું. જો બિંદુ P બંનેની એક્ઝેક્ટ લંબ દુભાજક પર છે. દુભાજક એટલે એક્ઝેક્ટ અડધે અડધે ખૂણે છે. એટલે બિંદુ P બંને તારથી સમાન અંતરે છે, સરખી રીતે ગોઠવાયેલું છે. તો કોઈ એક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ અને પછી એનું ડબલ કરી નાખીએ તો કુલ ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસેનું મળી જશે. હા સર.
તો હવે છે ને માત્ર આપણે ઓસી તારનો વિચાર કરીશું તો સરળ રહેશે આપણને. માત્ર ઓસી તાર વિચારો અને કુલ ચુંબકીય ક્ષેત્ર ડબલ કરો. તો ઓસી તાર વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર? તો આપણને ખબર જ છે કે તાર હોય ને તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી તાર પર લંબપાત દોરવાનો. સૌથી પહેલી વાત તો લંબપાત દોરી નાખ્યો. ધારો કે એ અંતર આર છે એવું ધાર્યું. પછી એક સાઈડના અંત્ય બિંદુને કનેક્ટ કરો અને એને નામ આપો θ1. અને બીજા સાઈડના અંત્ય બિંદુને કનેક્ટ નહીં કરી શકો દૂર સુધી, એટલે θ2 બરાબર શું આવશે મિત્રો? 90 ડિગ્રી. શું આ સમજમાં આવ્યું? હા સર. તો હવે ઓસી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/4πr sin θ1 પ્લસ sin θ2 માં θ1 તો કંઈક છે પણ sin θ2 90 થશે. ચલો હવે છે ને મારી વાત ધ્યાનથી સાંભળજો. જુઓ તો θ1 કેટલો થશે? θ1 પ્લસ 90. આ ત્રિકોણ દેખાય છે તમને? θ1 પ્લસ 90 પ્લસ α/2. θ1 પ્લસ 90 પ્લસ α/2 ઇઝ ઇક્વલ્સ ટુ 180 થશે. ત્રિકોણના ત્રણ ખૂણા સરળ. તો θ1 બરાબર શું આવશે મિત્રો? 90 માઇનસ α/2. તો 90 માઇનસ α/2 આવશે. પછી આ આર નો પણ પ્રોબ્લેમ છે. આપણે છે ને આને આર ધાર્યો છે પણ ખરેખર આર તો અહીંયા આપેલો છે. એટલે આપણે એક કામ કરીએ, આને એક્સ ધારી લઈએ. કારણ કે આર તો આપણને એ લોકોએ આપેલું જ છે કે આ લેવાનું છે. ચલો હવે આ એક્સ થાય. હવે મને કહો કે આ સાઇન ઓફ α/2 ઇઝ ઇક્વલ્સ ટુ, આકૃતિ પરથી જુઓ તો આ સાઇન ઓફ α/2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? x/r. તો મારો જે એક્સ છે, મેં જેને એક્સ ધાર્યો છે એની બદલે હું શું લખી શકું? આર સાઇન α/2 લખી શકું? હા સર. ચલો હવે કિંમતો મૂકી દઈએ. તો μ0I/4π. ચલો એક્સ ના બદલે શું લખી શકું? આર સાઇન α/2 લખી શકો. અને સાઇન θ1 ના બદલે શું લખી શકું મિત્રો? અને સાઇન θ2 તરીકે 90 છે તો સાઇન 90 તો 1 થશે. શું મિત્રો અહીંયા સુધી સમજ પડ્યો? હા સર. તો આ થશે μ0I/4πr સાઇન 90 માઇનસ α/2 એટલે શું થાય? cos α/2. cos α/2 પ્લસ 1 અપોન સાઇન α/2 થશે મિત્રો. યસ ઓર નો? તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે મિત્રો? બોલો. 2b1 થશે. એકનું જે મળ્યું એના કરતા ડબલ થશે. કારણ કે તાર AO ને કારણે પણ થાય ને એટલો જ. તો ડબલ કરો તો μ0I/4πr ના બદલે શું થઈ જશે મિત્રો? 2πr. અને આ cos α/2 પ્લસ 1 અપોન sin α/2 એટલે કેના છે cot α/2 પ્લસ cosec α/2. 1 અપોન sin એટલે cosec થાય. તો શું મિત્રો આવો કોઈ આન્સર છે? જુઓ તો. છે સર. અને મેથ્સ વાળા સાંભળે, બાયોલોજી વાળાએ સાંભળવું હોય તો ઠીક છે, ના સાંભળવું હોય તો ચાલશે. બાયોલોજી વાળાએ સાંભળવું હોય તો ઠીક છે, ના સાંભળવું હોય તો ના તો પણ ચાલશે. કે આ છે ને તમે આને આ રીતે પણ લખી શકો. μ0I/2πr અને અંશમાં 1 પ્લસ cos α/2 એ 2 cos સ્ક્વેર α/4 થશે. અને sin α/2 એટલે 2 sin α/4 cos α/4. બરાબર છે ને મેથ્સ વાળા?
હા સર. બાયોલોજી વાળાએ સાંભળવું હોય તો ઠીક છે, ના સાંભળવું તો ચાલશે, પણ મેથ્સ વાળા સાંભળશે. 1 પ્લસ કોસ થીટા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, આલ્ફા બાય 2 નું અડધું એટલે આલ્ફા બાય 4, અને સાઇન થીટા સાઇન 2 થીટા તો 2 સાઇન થીટા કોસ થીટા, પણ સાઇન થીટા 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 તો કર્યું. તો આ બગડું કેન્સલ, કોસ આલ્ફા બાય 4 પણ કેન્સલ. તો આને બીજો આન્સર આ રીતે પણ આવી શકે, આનો બીજો આન્સર આ રીતે પણ આવી શકે કે કોટ આલ્ફા બાય 4 પણ આવી શકે, એટલે આ પણ બની શકે. સમજ્યા મેથ્સ વાળા? હા સર. તું તો બાયોલોજીમાં છું કે મેથ્સમાં છું? હું તો મેથ્સમાં છું ને સર. ઓકે. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, बहती हवा सा था वो भाई, उड़ती पतंग सा था वो. ઓકે, સર હા બોલો. સર આ એમાં પ્રવાહની દિશા તમે જે બોલ્યા ને સર એ ખબર ના પડી. પ્રવાહની દિશા મેં નથી આપી. ચુંબકીય ક્ષેત્રની દિશા. હા, ચુંબકીય પણ ક્ષેત્ર. તું પેલા તારને પકડતો ખરા જમણા હાથમાં. ચાલ પકડ, જમણા હાથમાં તાર એવી રીતે પકડ કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તારી આંગળીઓ હા પકડે. બોલ, અંગૂઠો પ્રવાહની દિશામાં રહે એ રીતે તારને પકડ, તો આંગળીઓ કઈ રીતે વીંટળાશે? તો જો આમ અહીંથી અંદર જશે, જો અહીંથી અંદર જશે, પણ અહીંથી પાછી બહાર આવશે. જો હા વીંટળાશે આ રીતે, જોતો હા વીંટળાઈ સર. જાય. તો હા બિંદુ વીટળાય. પી પાસે બહાર આવી કે અંદર કઈ કહેવાય? બિંદુ પી પાસે બહાર આવે. બસ, તો પછી એ જ તો વાત છે. ઓકે, હા સર. તો બંને ચુંબકીય ક્ષેત્ર બિંદુ પી પાસે તો બહાર જ આવ્યા, ઓસી ને કારણે ને ઓએ ને કારણે, એટલે એડિશન કરવાનું, નકર ઝીરો આન્સર આવી જાત. ઓકે, હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. સરસ મજાનો ક્વેશ્ચન હતો ને આવડો. ચલો, એટલે અહીંયા કોટ આલ્ફા બાય 4 હોત ને ઓપ્શન એમાં કોટ આલ્ફા બાય 4 હોત ને તો એ પણ જવાબ આવી શકત. ઓપ્શન એની અંદર કોટ આલ્ફા બાય 4 હોત ને તો આવી શકત. સમજ્યા? ચલો, અપ ટુ 15. પૂછો. 15. બોલો, શર્માશો નહીં લા, નથી આવડે એવા ક્વેશ્ચન બધા પૂછવા પડે એવા જ છે. હું તો તમને એટલા માટે કહી રહ્યો છું કે તમે એકવાર ટ્રાય કર્યા છે કે નહીં મને ખ્યાલ આવે. ચલો, સૌથી પહેલું કામ શું કરવાનું? જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ત્યાંથી શું કરવાનું? લંબ દોરવાનું. તાર પર લંબ દોરવાનો. ચલો, તાર નથી તો તારની દિશા પર લંબ દોરવાનો. તાર નથી તો તારની દિશા પર લંબ દોરવાનો. ચલો, લંબ દોરી નાખ્યો. એને શું કહેવાનું મિત્ર? હવે અહીંયા એક્સ કહીશું, કારણ કે આર તો અહીંયા ઓલરેડી આપેલો છે. પછી શું કરવાનું? એક સાઈડનું અંત્ય બિંદુ જોડી દેવાનું, અને એ જે એક સાઈડનું અંત્ય બિંદુ તો અનંત અંતરે છે, એટલે θ1 બરાબર શું થઈ જશે મિત્રો? 90 થઈ જશે. θ1 90 થઈ જશે, અને બીજી સાઈડનું અંત્ય બિંદુ જોડી દઈએ. આ જોડી દીધું. ચલો, અને લંબ સાથેનો જે ખૂણો છે એને θ2 કહીએ. તો આ જે ખૂણો છે એ θ2 ધારી લઈએ. એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે θ2 પ્લસ આલ્ફા પ્લસ 90 ભેગા થઈને શું બનાવશે? ત્રિકોણ બનાવશે. હા પાડો. અરે હા તો પાડો. મિત્રો, આખો લેક્ચર ભરવો મિત્રો, ભાગમ ભાગ ના કરવી. ઘરે તમે કશું નથી કરવાના, શાંતિથી સમજો. આ બધું બહુ સારી વસ્તુ, મજા આવે એવું છે. ડોન્ટ ગો એનીવેર. આખો લેક્ચર શાંતિથી ભરજો, સારું રહેશે. θ2 90 માઇનસ આલ્ફા. ચલો, આટલું સમજ મળ્યું મિત્રો?
અને હા સર. હા હવે સૂત્ર કયું વાપરીશું મિત્રો? મી 0 I upon 4 pi r. પણ યાદ છે હવે સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2 નહીં, માઇનસ સાઇન થીટા 2. શું કામ? એક જ બાજુ બંને ખૂણ. કારણ કે બંને ખૂણા થીટા 1 90 કેમ આવે ખબર પડી ને તમને? કારણ કે તમે છે ને આ બીજા પી બિંદુને બીજા અંત્ય બિંદુ વડે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરશો છેક અનંત અંદર જવું પડશે. તો લંબ અંતર તમારું જો આ ખૂણો લંબ સાથેનો ખૂણો 90 ડિગ્રી બની જશે. જો એટલે બીજા બિંદુને જોડવા માટે અનંત અંતરે જવું પડશે તમારે, તો ખૂણો ઓટોમેટિકલી લંબ સાથેનો ખૂણો 90 થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો થીટા 1 તો 90 છે. અને બીજી વાત, અને અહીંયા આર ના લખાય, શું લખાય? એક્સ લખાય, કારણ કે આ અંતર આપણે એક્સ ધાર્યું છે. અને આકૃતિ પરથી મને કહો કે હવે આ સાઇન આલ્ફા બરાબર શું આવશે? લુક એટ ધીસ ટ્રાયેંગલ. કેન આઈ સે એક્સ? એક્સ બાય આર. તો એક્સ ના બદલે હું શું લખી શકું? આર સાઇન આલ્ફા. તો મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ એક્સ ના બદલે આર સાઇન આલ્ફા. સાઇન 91 થશે અને સાઇન થીટા 2. તો સાઇન થીટા 2 ના બદલે હું શું લખી શકું? 90 માઇનસ આલ્ફા એટલે શું આવશે મિત્રો? કોસ આલ્ફા. કોસ આલ્ફા. તો મ્યુ 0 I અપોન 4 પાઈ આર અંશમાં આવશે 1 માઇનસ કોસ આલ્ફા અને છેદમાં આવશે સાઇન આલ્ફા. તો મ્યુ 0 I અપોન 4 પાઈ આર 1 માઇનસ કોસ આલ્ફા એટલે શું થાય? 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. અને સાઇન આલ્ફા એટલે હમણાં જ શીખવાડ્યું 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 થશે મિત્રો. બગડું કેન્સલ, સાઇન સાઇન કેન્સલ. તો મ્યુ 0 I अपॉन 4 पाई r बाकी રહેશે 10 अल्फा बाय 2. आया बात समझ में? સરસ ક્વેશ્ચન છે. હા સર. આ ચેપ્ટર ખૂબ જ સારા લેવલનું આપ્યું છે મિત્રો, આમાં બહુ સરસ મજાનું. ચલો આવે છે ઓપ્શન ડી માં 10 હશે મારા ખ્યાલથી, છે ને? આવી જુઓ. આયા બાત સમજ में? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 16 કરાવી દઉં. હા સર. કરાવી દો ને સર. ચલો ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં દર્શાવેલા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. તો મિત્રો આ છે ને 3 બ્રાન્ચમાં ડિવાઈડ કરીએ તો આ સીડી અને એબી અને સીડી માટે તો આ બિંદુ છે ને અક્ષ પરનું બિંદુ છે. તો એબી બ્રાન્ચ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને સીડી બ્રાન્ચ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? અક્ષ શૂન્ય. શૂન્ય હોય તો ખાલી ચુંબકીય ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થશે? બોલો, ચુંબકીય ક્ષેત્ર માત્ર કોને કારણે ઉત્પન્ન થશે તો પછી? બીસી ને કારણે. બીસી કારણે. તો આ તો પરિમિત લંબાઈનો તાર થયો. તો પરિમિત લંબાઈના તાર પર તાર માટે શું કરવાનું મિત્રો? સૌથી પહેલા જે બિંદુ શોધવું છે ત્યાંથી લંબ દોરવાનો. આ લંબ દોર્યો. એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો અને લંબ સાથેના ખૂણાને θ1 નામ આપો. તો ફોર્ચ્યુનેટલી ખૂણો θ1 60 ડિગ્રી આપેલો જ છે. બીજી સાઈડના અંત્ય બિંદુને કનેક્ટ કરો તારના અને લંબ સાથેના ખૂણાને θ2 નામ આપો. તો ફોર્ચ્યુનેટલી θ2 પણ આપણને આપેલો જ છે. જો કેટલો છે મિત્રો? 30 ડિગ્રી. તો θ1 પણ છે, θ2 પણ છે અને ખાલી સૂત્ર જ વાપરવાનું છે. સૂત્ર શું આવશે કોઈ કહેશે મને મિત્રો? 4 પાઈ સાઇન 60 sin theta 1 minus sin theta 2. સાઇન 60 માઇનસ આવશે વચ્ચે મિત્રો. બંને ખૂણાઓ લંબની એક જ બાજુ છે. લંબની એક જ બાજુ ખૂણો આવવાથી વચ્ચે માઇનસ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પતી ગયો ક્વેશ્ચન, પતી ગયો. આયા બાત સમજ में? હા સર. ચલો સર આ 17.
हाँ 17 માં કહી દઉં 15 14 15 16 17 13 બધા જ કરાયા. હવે 17 માં વાત કરીએ. નીચેના 4 તારમાંથી સમાન પ્રવાહ પસાર કરતા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ શેમાં હશે? તો જો આ જે 3 છે ને 3 એમાં તો P બિંદુ અક્ષ પરનું બિંદુ છે, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? કેટલું હશે? 0. એટલે આ કેન્સલ. પછી આ બિંદુ દેખો, તો એમાં છે ને આ જે તાર છે ને આવડો આ તાર એના માટે તો અક્ષ પરનું બિંદુ જ છે. અને હવે આ તાર માટે તમે તારને પકડો અને આ તારને પકડો તો બંને માટે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે જુઓ તો. પહેલા ઉપર માટે જુઓ તો ઉપરની સાઈડના તારને પકડો તો આંગઠો પ્રવાહી દિશામાં રાખી રીતે આ તારને પકડો તો અહીંયા P બિંદુ પાસે આંગળીઓ કઈ તરફ જશે જુઓ તો. ચલો બિંદુ P થોડું સરળતા માટે અહીંયા રાખી દઈએ. અંદર તરફ. અને આ નીચેનો જે તાર છે એને પકડો તો એના માટે ચિત્ર P બિંદુ પાસે કઈ તરફ આવશે? આંગળીઓ કઈ તરફ આવશે? બહાર તરફ. તો વળી પાછું ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે આના માટે? શૂન્ય. એટલે આ પણ કેન્સલ. આયા બાદ સમજ में? એટલે આ બે તો કેન્સલ થઈ જાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય આવશે. હવે રહેશે એક આ અને એક આ. તો આના માટે વિચાર કરો તો આ બિંદુ છે ને આ તાર માટે તો અક્ષ પરનું બિંદુ છે. હા કે ના? યસ ઓર નો? હા સર. આટલા ભાગનું શૂન્ય પણ આટલા ભાગનું ઉત્પન્ન થશે. આટલા ભાગ વડે ઉત્પન્ન થશે. જ્યારે આમાં શું થશે ખબર છે? આને કારણે પણ ઉત્પન્ન થશે અને આને કારણે પણ ઉત્પન્ન થશે. અને જુઓ તો બંનેને કારણે એક જ દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે બિંદુ P પાસે? આ જે ભાગ છે દિશામાં જ. એક જ દિશામાં જ. એક જ દિશામાં. તો આમાં બંને ભાગ વડે ઉત્પન્ન થાય છે જ્યારે આમાં એક જ ભાગ વડે ઉત્પન્ન થાય. તો કયા કિસ્સામાં સૌથી મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળશે તમને? ચોથા. ચોથા. આ બાત સમજ में? હા સર. चलो up to 20. up to 20. 19. 18 માં નહીં પૂછો? સર 18. ઓકે ચલો 18મા ક્વેશ્ચન ની અંદર એવું છે મિત્રો કે 18મા ની અંદર જો બે લૂપ છે, એક આ ભાગ છે અને એક આ છે. તો મારે બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું, તેને 4 ભાગમાં વિભાજિત કરું છું. એક ચાપ, ખંડ, ચાપ અને ખંડ. ચાપ ખંડ ચાપ ખંડ. એમાંથી ખંડ 2 અને ખંડ જે 4 છે ને એના માટે તો બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? શૂન્ય. શૂન્ય. શું કામ? અક્ષ પરનું છે. પરના બિંદુઓ છે. વેરી ગુડ. તો બાકી શું રહેશે? QS. બાકી ચાપ ખંડ ચાપ 1 અને ચાપ 3 જે છે ને એ બાકી રહેશે. હા હવે ચાપ 1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર કે બહાર જુઓ તો જરાક. આંગળીઓ વાળો ચાપની દિશામાં તો અંગૂઠો અંદર કે બહાર? અંદરની તરફ. અંદર. અંદર. ચાપ 3 માટે બહારની તરફ. અરે ક્યાંથી બહાર? અંદર તરફ. આંગળીઓ વાળો. આંગળીઓ એ જ રીતે વળાશે. જો આંગળીઓ એ જ રીતે સમઘડી દિશામાં જ વળે. જો બધું ઉપરની ચાપ માટે તમારી આંગળી સમઘડી દિશામાં છે, નીચેની ચાપ માટે પણ સમઘડી દિશામાં જ છે. હા કે ના? હા સર. બંને ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ આવશે. તો એડિશન કરશું બંને ચાપનું કે બાદબાકી કરશું? એડિશન. હવે ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમને યાદ છે શું હતું? તો μ0 I/2 ત્રિજ્યા તો કરી જ નાખવાનું, 2 ત્રિજ્યા તો કરી જ નાખવાનું, ઇન્ટુ θ/2π, ઇન્ટુ θ/2π એટલે કે 360 ડિગ્રી, અંશમાં આવશે 270 પ્લસ બીજું અહીંયા ત્રિજ્યા તરીકે r આવશે અને બીજામાં μ0 I/2 ત્રિજ્યા તરીકે 2r છે અહીંયા આગળ, અને ઇન્ટુ θ/360, થીટા તરીકે 90 આવશે અપોન 360 આવશે. આયા બાત સમજ में?
ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર યાદ છે ને મિત્રો? mu0 I upon 2r into theta upon 2 pi. That was the magnetic field by the ચાપ. યાદ છે? અને 2 પાઈ ના સ્વરૂપમાં ના લખવું હોય, ડિગ્રીના સ્વરૂપમાં લખવું હોય તો પછી છેદમાં 360 ડિગ્રી લખવાનું. તો પહેલી ચાપનો જે ખૂણો છે ને 270 છે જો, અને બીજી ચાપનો જે ખૂણો છે 90 ડિગ્રી. પણ પહેલી ચાપની ત્રિજ્યા r છે, જ્યારે બીજી ચાપની ત્રિજ્યા 2r છે. તો ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર, અને એ ડોટ આવે કે ક્રોસ આવશે? તો બધું જ ક્રોસ, બધું જ અંદર. તો ડોટ વાળા તો પહેલાથી કેન્સલ જ કરી નાખવાના, બધા ક્રોસ જ આવશે. mu0 I upon 2r કોમન, તો અહીંયા આવશે 3/4 બાકી રહેશે, અને અહીંયા આવશે 1/8, કારણ કે 4 દુ 8. બસ ત્યારે તો હજી એક કામ કરીએ, 4 પણ કોમન લઈ લઈએ. તો mu0 upon 8r, તો 3 + 1/2 બાકી રહેશે. 3 દુ 6 અને 1 7, 7/2, 7/2 એટલે 7/16 mu0 I upon r, અને આવશે ક્રોસ. તો છે કોઈ ઓપ્શન 7/16 ઓપ્શન એ. इज दैट क्लियर फ्रेंड्स? યસ સર. आया बात समझ में? હા. ओके, चलो क्वेश्चन नंबर 19. 19 અને 20 છે ને બંને સિમિલર જ છે, ખાલી ફરક એટલો કે 19માં ક્વેશ્ચનમાં અર્ધ વર્તુળાકાર આમ છે, અને 20માં ક્વેશ્ચનમાં એ જ અર્ધ વર્તુળ આમ થઈ ગયું છે. 20માં ક્વેશ્ચનમાં એ જ અર્ધ વર્તુળ આમ થઈ ગયું છે, બાકી બંને સમાન છે. ચલો મને કહો કે આ ઉપરનો જે અર્ધ વર્તુળ જેનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? આંગળીઓ પ્રમાણે દિશામાં વાળો તો અંદર તરફ. અંદર તરફ. અને નીચેનું? અંદર તરફ જ હોય. એ અંદર તરફ. અચ્છા, એના નીચે, એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં છે ને મિસ્ટેક છે. હા આમ છે, બરાબર, પરફેક્ટ છે. તો ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવશે એના પછીના ક્વેશ્ચનમાં? જો તો બહાર તરફ. બહાર તરફ. અને નીચેનું? અંદર તરફ. અંદર તરફ. તો આ નીચેમાં ઉપર, એટલે ક્વેશ્ચન નંબર 19માં બંનેનો સરવાળો આવશે, અને 20માં બાદબાકી. બાકી બધું સેમ ટુ સેમ. બાકી જવાબ સેમ ટુ સેમ, પણ વચ્ચે માઇનસ ના બદલે પ્લસ આવે. એકમાં પ્લસ આવશે, ક્વેશ્ચન નંબર 19માં પ્લસ આવશે અને 20માં માઇનસ આવશે. તો કરી નાખીએ. ચલો, અર્ધ વર્તુળના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર mu0 I upon 4r આવશે. તો mu0 I upon 4r2 માઇનસ, આમાં પ્લસ આવશે, 19માં પ્લસ આવશે. mu0 I upon 4r1, અર્ધ વર્તુળ પ્લસ અર્ધ વર્તુળ, પણ એકની ત્રિજ્યા r1, એકની ત્રિજ્યા r2. તો mu0 I upon 4 કોમન, 1 upon r2 પ્લસ 1 upon r1. બસ, તો આનો જવાબ આવશે r1 + r2 upon r1 r2, ઓપ્શન સી. અને આમાં શું આવશે? ઓપ્શન એ આવશે. આયા બાત સમજ મેં? હા સર. અને આ જે ખંડ છે ને, આવડા ખંડ, આ જે બધા ખંડ છે એના વડે તો અહીંયા ઓ બિંદુ પાસે કેટલું આવશે ચુંબકીય ક્ષેત્ર ખંડ વડે? તો 0 થઈ જશે. એટલે એ બંને ખંડો તો લેવાની જરૂર પડશે જ નહીં. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો, આજે મેં તમને આખું ચેપ્ટર રિવિઝન કરાવ્યું, પ્લસ અમુક નવા કન્સેપ્ટ શીખવાડ્યા, અને 20 સુધી ડાઉટ સોલ્વ કરાયા છે. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે આવો, આમાં ચેપ્ટર બહુ સરસ છે, ખરેખર થોડો સમય તમારે આપવો પડશે, પણ આ કરી લેશો ને તો JEE નીટમાં કન્ફર્મ્ડ માર્ક્સ આવી જશે. તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે કમ્પલસરીલી અપ ટુ ક્વેશ્ચન નંબર 58 સુધી સોલ્વ કરીને લાવજો. 58 સુધી કમ્પલસરીલી સોલ્વ કરીને લાવજો. ઓકે સર થોડાક ઓછા કરો ને, કાલે લેક્ચર છે આપણે. હા, તો એક કામ કરો, 35 સુધી સોલ્વ કરીને લાવજો, માત્ર 35. એટલે ખાલી 15 ક્વેશ્ચન સોલ્વ કરીને લાવો. સારું સર. એમાં પણ આટ આવી જશે, એમાં પણ આટ આવી જશે, એમાં પણ તમારા 3 કલાક વયા જશે. ખાલી 35 સુધી કરો. ચલો 15 જ ક્વેશ્ચન સોલ્વ કરો. અને 1 મિનિટ. આમાં સર એડવાન્સ લેવલ આપી દીધું છે શું? ના ના, લેવલ એ જ છે, સારું છે. અને એક વાર 1 મિનિટ, એક ક્વેશ્ચન નંબર 92 પર આવી જાઓ ને. જો 92, ક્વેશ્ચન નંબર 92 દેખો તો શું એ થઈ ગયો? જુઓ તો જરાક, આજે કર્યો કહેવાય કે ના કર્યો કહેવાય? જુઓ તો. ચુંબકીય બળ અને હા વિદ્યુત સર. તરફ. થઈ ગયો છે. હા. હા, તો એમાં 20, ના ના, v² / c² આવશે. પહેલા ચુંબકીય બળ છે.
હા પહેલા ચુંબકીય બળ છે એટલે v સ્ક્વેર બાય c સ્ક્વેર આવશે. c સ્ક્વેર બાય v સ્ક્વેર નહીં આવે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. મેમ હા. ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. કાલ સવારે વળી પાછા મળીશું. આ ચેપ્ટર 35માં ક્વેશ્ચન સુધી આગળ વધારીશું. તમારા ડાઉટ અને પછી આગળ વધીશું. તો આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ.